હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે આ બ્લોગમાં રક્ષાબંધન પાર્ટ 2, એટલે કે બીજા બેનને ત્યાં જાય છે એનું તમારે જોવાનું છે. અને સાનવી જો તરત જ વૈશાલીબેન ત્યાં પહોંચ્યા એટલે કલરથી ડ્રોઈંગમાં કલર પૂરવા માંડી હતી, ડ્રોઈંગ કરવા માંડી હતી. પછી અમે બધા વાતચીત કરતાં કરતાં નાસ્તો આપ્યો વૈશાલીબેને, ફરાળી ચેવડો અને પેંડા. તો અમે નાસ્તો કર્યો થોડો ઘણો, જોકે આજ તો સવારથી મીઠું ખાઈ ખાઈને અમે પેટ ફૂલ થઈ ગયું હતું મારું તો. પછી મિલનભાઈને રાખડી બાંધી છે વૈશાલીબેન. તો જો એને રાખડી બાંધવાની પ્રોસેસ ચાલુ કરી છે. પહેલાં એની આરતી ઉતારી, પછી વૈશાલીબેનના ખોળામાં મિલનભાઈના ખોળામાં છે એ છે અવ્યાંશ, વૈશાલીબેનનો નાનો છોકરો. પછી મિલનભાઈને રાખડી બાંધે છે. પછી ફાઇનલી અમારો વારો આવી ગયો છે હવે રાખડી બાંધવામાં. અમને બેને રાખડી બાંધી છે વૈશાલીબેન. પહેલાં અમારી આરતી ઉતારે છે. નવા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક ને શેર આપજો, કરજો. અને આ વખતે સાનવી ને અવ્યાંશને હોતે રાખડી બાંધવાની છે, એટલે આખો વ્લોગ જોજો મિત્રો. અને આજે અમે બીજા કયા નણંદને ત્યાં જાય છીએ એ જાણવું હોય તો તમે આખો વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે. વૈશાલીબેન રાખડી લેશે, એના મમ્મી પાસે હતી રાખડી, બાજુ એની મમ્મી બેઠા છે. અભિષેક ફોટોગ્રાફી કરે છે એટલે અડધા ફોટા પાડે છે, અને ક્યારેક ક્યારેક વિડીયોગ્રાફીમાં એનું ધ્યાન થાય છે, એટલે બે ફોન એના હાથમાં જ છે. પછી જો મને વૈશાલીબેને રાખડી બાંધી દીધી છે ફ્રેન્ડ્સ. તો ઘણું મોડું થઈ ગયું છે મારે આ વખતે. સાંજ પડી ગઈ હતી રક્ષાબંધનમાં પૂરું કરતાં કરતાં, ને અભિષેક ફોટોગ્રાફી કરતા હતા. પછી છેલ્લે સાનવીને કીધું હાલો તું અવ્યાંશને બાંધી દે. તો જો સાનવીએ આજે અવ્યાંશને રાખડી બાંધી દીધી છે. અને સાનવીને ગિફ્ટમાં વૈશાલીબેને આપ્યું છે સરારા પેર. તો એ હું તમને ઘરે જઈને બતાવીશ, અથવા તો બીજા વ્લોગમાં હું બતાવીશ. તો તમારે જોવું હોય તો તમે મારા વ્લોગ કન્ટિન્યુ જોજો. અને હવે અમે જઈએ છીએ, અમારા બીજા એક નણંદ છે જેને તમે બધા ઓળખો જ છો, જો આવી ગયા છીએ એના ત્યાં. અને એને આજે અમારે મોડું થઈ ગયું હતું, આવામાં 8 વાગી ગયા હતા. અને બધું એકલા બનાવી નાખ્યું હતું, પણ થોડાક પરોઠા હતા, બધું લાવો કરાવી દો હાલો. પછી મેં કીધું એની હેલ્પ કરાવી દઉં થોડીક. અને પછી ફાઇનલી જમવા આવી ગયા, અમે જમવા બેસી ગયા. કાજુ કરીનું સરસ મજાનું શાક અને ટ્રાયેંગલ શેપના સરસ મજાના પરોઠા. આજે ગુડીબેને મોજ કરાવી દીધી અમને. હોટલ જેવું જ શાક બનાવ્યું હતું, બહુ મસ્ત શાક બનાવે. અને આમ તો બધી વસ્તુ બહુ ભાવે મને, નિશાબેન જે બનાવે ને. પછી ગુડીબેનને મેં કીધું કે ચાલો હવે આપણે અડધી રાત થવા આવી છે, રક્ષાબંધન પૂરી થઈ જાય એ પહેલાં મેં કીધું રાખડી બાંધી દો બધાને. તો જમીન ખાઈ પીને નવરા થયા પછી રાખડી બાંધવા અમે બેઠા હતા. નિરાયતે 9 વાગી ગયા છે, કદાચ 9, 9:30 થઈ ગયા છે. મેં કીધું 12 વાગે એ પહેલાં રાખડી બાંધી દો. તો એને પછી સાનુને બાંધી દીધી, મને બાંધી દીધી, તુષારને બાંધી દીધી, અને મિલનભાઈને બાંધી દીધી. પણ મિલનભાઈ જમીન જવાના હતા તરત બહાર, એટલે એનો વિડીયો આમાં નથી આવ્યો. પછી સાનુની સરસ મજાની રાખડી બાંધી દીધી હતી. હા, મારા બેસ્ટ નણંદ છે, એટલે મારા નણંદ તો ઓછા છે પણ મારા ફ્રેન્ડ વધારે છે. તમને બધાને ખબર જ હશે મિત્રો, કેમ કે જ્યારે હોય ત્યારે આ વ્લોગમાં હોય જ. તે હું આની ઘરે જ હોય અડધી તો મહિના 2 વાર તો હું અમારા આ નણંદની ઘરે જ હોય. અને જો હવે મારો વારો આવી ગયો છે, મેં કીધું હાલો ગુડીબેન હવે મને બાંધી દો. એટલે જો સરસ મજાની રાખડી એને મને બાંધી દીધી છે. અને મિત્રો મને આવી હેરસ્ટાઈલ કેવી લાગે છે એ એક કહેજો. આજે મેં ઓળાવ્યું છે માથું, સારી લાગે છે કે નહીં કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. પછી હવે યશભાઈને એને બાંધી નહોતી રાખડી, જે અમારા વાટે હતા બધાય. તો યશભાઈને રાખડી બાંધી દીધી છે હવે. જો એને સગા ભાઈને પછી બાંધી, પહેલાં અમને બાંધી દીધી રાખડી. નણંદ હોય તો આવા હો મિત્રો. આવા જ ફની વિડીયો અને આવા જ ફેમિલી લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો લાઈક